वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 74મા અધ્યાયમાં આવતા ગંગાપુત્ર ભીષ્મના પૂર્વ જન્મનો વૃત્તાંત જે છે એ શ્રવણ કરશું। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 74મા અધ્યાયમાં ગંગાપુત્ર ભીષ્મનું ચરિત્ર આવે છે। તો એ ગંગાપુત્ર ભીષ્મ પૂર્વજન્મમાં કોણ હતા અને કયા કારણોસર તેઓએ ધરાતલ પર જન્મ લીધો હતો તથા તેઓનું નામ ભીષ્મ કેમ પડેલું હતું વગેરે વગેરે કથા જે છે એ જાણવી અત્યંત જરૂરી છે। તો બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ ધ્યાનથી સાંભળી એને આત્મસાત કરી લે। તો મહાભારતના આદિ પર્વની અંદર 99મા અધ્યાયની અંદર ગંગાપુત્ર ભીષ્મના પૂર્વજન્મની વાત જે છે એ લખાયેલી છે। ગંગાપુત્ર ભીષ્મ પૂર્વજન્મની અંદર 8 વસુ દેવતાઓ માંથી એક એવા દ્યો નામના વસુ હતા। એક સમયની વાત છે, આ 8 વસુઓ પોતાની પ્રિયતમાઓની સાથે ગગનતળની અંદર વિચરણ કરતા હતા। એવામાં આ દ્યો નામના જે વસુ જે છે તેની પ્રિયતમાના નેત્ર સામે એક સુંદર મજાની ગાય આવી। એ ગાય દેખાવની અંદર એટલી બધી સુંદર હતી, હૃષ્ટપુષ્ટ હતી, એના થન જે છે એ પણ ઘણા મોટા હતા। એટલે આ દ્યો નામના વસુની પ્રિયતમાને આ ગાય જે છે એ બહુ ગમી ગઈ। એટલે એણે દ્યો નામના વસુને કહ્યું કે હે પ્રિયતમ, કૃપા કરીને આ ગાય જે છે એ મને લાવી આપો। પોતાની પ્રિયતમનું રૂડું કરવાને અર્થે આ દ્યો નામના વસુ જે છે એ ગાયનું અપહરણ કરી લે છે અને એને લઈને એ વસુલોકની અંદર જતા રહે છે। હવે આ ગાય જે છે એ ગાય વશિષ્ઠ ઋષિની હતી અને વશિષ્ઠ ઋષિ એ ગાય દ્વારા પોતાનો અગ્નિહોત્ર કર્મ જે છે એ કરતા હતા। એ સમયે વશિષ્ઠ ઋષિ જે છે એ પોતાના આશ્રમમાં હતા નહીં અને એવા સમયની અંદર આ દ્યો નામના વસુએ વશિષ્ઠ ઋષિની આ ગાયનું અપહરણ કરી લીધેલું। તે પછી વશિષ્ઠ ઋષિ આશ્રમમાં આવે છે અને આશ્રમમાં આવીને જુએ છે તો પોતાની હોમ ધેનુ જે છે એ એમને જોવા મળતી નથી। એવો જંગલના ખૂણે ખૂણાની અંદર જઈ આવે છે, પરંતુ કોઈ પણ સ્થાનની અંદર એમને પોતાની હોમ ધેનુ જે છે એ મળતી નથી। વશિષ્ઠ ઋષિ બ્રહ્માજીના પુત્ર છે, એટલે એવો સમાધિ લગાવીને જુએ છે કે મારી ગાય કોની પાસે છે।
અને સમાધિ લગાવતા એમને ખબર પડે છે કે મારી ગાયોનું અપહરણ જે છે એ વસુ નામના દેવતાઓ કરી ગયા છે. એટલે વશિષ્ઠ ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને વસુ દેવતાઓને શાપ આપતા કહે છે કે હે વસુ દેવતાઓ, તમે અમારી હોમ ધેનુનું અપહરણ કરેલું છે, માટે જાઓ, હું તમને શાપ આપું છું કે તમારે ધરાતલની ઉપર મનુષ્ય લોકની અંદર જન્મ ધારણ કરવો પડશે અને મનુષ્ય સંબંધી બધા જ કષ્ટોનો અનુભવ કરવો પડશે. આ પ્રમાણે જ્યારે વસુ દેવતાઓને વશિષ્ઠ ઋષિએ શાપ આપ્યો એટલે બધા જ વસુ દેવતાઓ વશિષ્ઠ ઋષિની પાસે આવે છે અને વશિષ્ઠ ઋષિને કહે છે કે હે પ્રભુ, અમારામાંથી એક જણાએ અપરાધ કર્યો અને એની સજા તમે બધાને જ આપી. વાસ્તવની અંદર તમારી હોમ ધેનુનું અપહરણ કરનાર જે છે એ અમારા પૈકી આ ધ્યો નામના વસુ છે. તો આપ શ્રીએ એને શાપ આપવાનો હતો અને આપે અમને બધાને શાપ આપી દીધો. માટે કૃપા કરીને આપ આપનો શાપ જે છે એ પાછો ખેંચી લેવો. વશિષ્ઠ ઋષિ કહે છે કે હે વસુ દેવતાઓ, અમોએ જે તમોને શાપ આપેલો છે એ શાપ મિથ્યા તો ન થશે. તમારા લોકોએ ધરાતલની ઉપર જન્મ તો ધારણ કરવો જ પડશે, પરંતુ આ 8 વસુ જે છે તેમાંથી તમે 7 વસુઓ જે છો એ જન્મ ધારણ કરીને તરત પુનઃ પોતાના સ્થાનની ઉપર આવી જશો, પરંતુ જે વસુએ મારો અપરાધ કરેલો છે તેને દીર્ઘકાલ પર્યંત આ ધરાતલની ઉપર રહેવું પડશે. આ પ્રમાણે વશિષ્ઠ ઋષિ થકી અનુગ્રહ પ્રાપ્ત કરીને વસુ દેવતાઓ ગંગાજીની પાસે આવે છે. એ વખતે ગંગાજીને તથા એમના પતિ સંતનુને પણ સ્વર્ગલોકની અંદર બ્રહ્માજીનો શાપ થઈ ગયો હતો. એટલે એ લોકો ભૂતલની ઉપર પધારેલા હતા. એટલે વસુ દેવતા જે છે એ ગંગાજીની પાસે આવે છે અને વશિષ્ઠ ઋષિના શાપની વાત એમને કરે છે અને કહે છે કે દેવી, અમારું પ્રાગટ્ય જે છે એ તમારા થકી થાય અને આપ જ અમને મુક્તિ પ્રદાન કરજો. વસુ દેવતાઓની વાત સાંભળી ગંગાજી એમની વાતનો સ્વીકાર કરે છે. ત્યારબાદ ગંગાજીના લગ્ન જે છે એ સંતોનું જેની સાથે થાય છે. સંતોનું હસ્તિનાપુરના રાજા હતા અને ગંગાજીના સૌંદર્યની ઉપર એ મુગ્ધ થઈ ગયા હતા, પરંતુ ગંગાજીએ એમને એક શરતથી બાંધી દીધેલા હતા કે હે રાજન, અમે કોઈ પણ કાર્ય કરીએ, ચાહે એ સારું હોય કે નરસું હોય, તમારે એની અંદર વિક્ષેપ ન પાડવો અને આપ શ્રી જો અમારા કાર્યની અંદર વિક્ષેપ પાડશો તો અમો તમારો ત્યાગ કરીને જતા રહીશું. સંતોનો રાજા ગંગાજીની વાત જે છે એ માન્ય કરે છે અને એઓને પોતાની પકરાણી બનાવી દે છે. તે પછી
એક પછી એક વસુ દેવતા જે છે એ ગંગાજીના ગર્ભ થકી પ્રગટ થાય છે અને ગંગાજી એક પછી એક એમ 7 વસુઓને પોતાની ધારાની અંદર પધરાવી દે છે. સંતોનો રાજા પોતાની પત્નીની આ પ્રમાણેની ક્રિયા જોઈને પણ કંઈ બોલતા નથી, કારણ કે એ વચનથી બંધાયેલા હોય છે. પરંતુ જ્યારે 8મા દ્યો નામના વસુનો જન્મ થયો અને ગંગાજી એમને પણ મુક્તિ આપવા માટે જલની અંદર પધરાવવા માટે તૈયાર થાય છે, એટલે સંતોનું રાજા જે છે એ એને રોકી દે છે અને કહે છે કે દેવી, તમે આ ક્રિયા હવે ન કરશો. ગંગાજી સંતનુને વસુ દેવતાને જે પ્રમાણે શાપ પ્રાપ્ત થયો હતો એ બધી જ કથા જે છે એ કહે છે અને કહે છે કે રાજન, આપણી વચ્ચે જે પ્રમાણે કરાર થયો હતો એ પ્રમાણે હવે હું તમારો ત્યાગ કરીને જાઉં છું અને આ બાળકને પણ મારી સાથે લઈ જાઉં છું. સમય થતા જ્યારે આ બાળક મોટો થશે ત્યારે હું એને તમને સોંપી જઈશ. આટલું કહીને ગંગાજી જે છે એ પોતાના લોકની અંદર જતા રહે છે. આ વાતને ઘણા વર્ષ વ્યતીત થઈ જાય છે. ગંગાજી ગયા બાદ સંતનોનું જીવન જે છે એ અંધકારમય થઈ ગયું હતું. એ નિત્ય ગંગા તટની ઉપર જતા હતા અને એક ટસે ગંગાજીને જોયા કરતા હતા. એક દિવસ ફરતા ફરતા સંતનુજી ગંગાના કિનારા પર આવ્યા અને ત્યાં આવીને એવો એક દ્રશ્ય જોયું કે એક નાના અમસ્તા બાળકે પોતાના બાણોથી ગંગાનો વેગીલો પ્રવાહ જે છે એ પણ સ્તંભિત કરી દીધો છે. સંતોનુજી વિચાર કરવા લાગ્યા કે આ બાળક કોણ છે, આટલો અલૌકિક બાળક કે જેણે ગંગાના પ્રવાહને પણ સ્તંભિત કરી દીધો. સંતનુજી એ બાળકને કંઈક પૂછવા જાય એ પહેલા એ બાળક જે છે એ અદ્રશ્ય થઈ જાય છે. એટલે સંતનુજી પોતાની સમીપ જ વહેતા ગંગાજીને પૂછે છે, હે ગંગે, આ બાળક કોણ છે એ તું જ હવે અમને બતાવો. એટલે ગંગાજી મૂર્તિમાન થઈને એ બાળકને લઈને સંતોનુજીની સન્મુખ ઉપસ્થિત થાય છે. અને સંતનુને કહે છે કે સ્વામી, આ બાળક જે છે એ કોઈ અવર નથી, પરંતુ એ તમારો જ પુત્ર છે. સંતનુજી પોતાના પુત્રને જોઈને અત્યંત પ્રસન્ન થઈ જાય છે. ગંગાજીને પૂછે છે કે હે ગંગે, આ બાળકે વિદ્યા અધ્યયન કર્યું તથા અસ્ત્ર શસ્ત્રનું સંચાલન એને કોની પાસે શીખ્યું? ત્યારે ગંગાજી કહે છે કે સ્વામી, ભાર્ગવ પરશુરામજી થકી એમણે ધનુર્વેદનું અધ્યયન કરેલું છે. આ સંસારની અંદર મારા બાળકના બાણનો સામનો કરનાર કોઈ પણ યોદ્ધા નથી. અને વશિષ્ઠજી થકી તથા બૃહસ્પતિજી થકી એમણે વેદોનું તથા રાજનીતિનું અધ્યયન કરેલું છે. સંસારની અંદર આ બાળક જેટલી વિદ્વત્તા કોઈની અંદર નથી. હવે સમય આવી ગયો છે, માટે આ બાળકને આપ આપની સાથે લઈ જાઓ.
સંતોને પૂછે છે કે દેવી, આ બાળકનું નામ શું છે? ગંગાજી કહે છે કે સ્વામી, આ બાળકનું નામ છે દેવવ્રત. કારણ કે દેવતાઓના જેવું એનું વ્રત છે, એનો આચાર છે, એટલે માટે અમે એનું નામ દેવવ્રત પાડેલું છે. દેવવ્રતને સંતનોજીને સોંપી ગંગાજી અંતર્ધાન થઈ જાય છે. સંતનોજી પોતાના બાળકને લઈને હસ્તિનાપુર આવે છે અને ધીરે ધીરે જ્યારે દેવવ્રત વયસ્ક થાય છે ત્યારે સંતનો રાજા એમને યુવરાજ પદની ઉપર સ્થાપિત કરે છે. ગંગાજીના ગયા પછી સંતનુજીનું મન જે છે એ એકદમ ઉદાસ થઈ ગયું હતું. પરંતુ ગંગાપુત્ર ભીષ્મ અર્થાત કે દેવવ્રત પોતાના જીવનમાં આવ્યા એટલે એમનું જીવન પુનઃ જે છે એ રળિયામણું થઈ ગયું છે. એક દિવસની વાત છે, દેવવ્રત અને સંતોનો રાજા શિકાર ખેલવાને અર્થે વનની અંદર જાય છે. વનની અંદર ફરતા ફરતા સંતનો રાજા યમુના તટની ઉપર આવેલા એક માછીમારની વસ્તીની અંદર જઈ ચડે છે અને એ યમુના તટની ઉપર હોડી લઈને બેસેલી એક કન્યાની ઉપર એની દ્રષ્ટિ પડે છે. આ કન્યા જે છે એ દાસરાજની કન્યા હતી, જેનું નામ હતું મત્સ્યગંધા, જેનું બીજું એક નામ હતું સત્યવતી. આ કન્યા જે છે એ દાસરાજની પોતાની કન્યા ન હતી, પરંતુ એને એક કન્યા જે છે એ મત્સ્ય કાપતા પ્રાપ્ત થઈ ગઈ હતી. વસ્તુતા આ કન્યા જે છે એ પિતરોની કન્યા હતી અને શાપથી એ મત્સ્યની યોનિ થકી પ્રગટ થાય છે. સંતોનું રાજા મત્સ્યગંધાનું રૂપ જોઈ મોહિત થઈ જાય છે અને ઢળતી ઉંમરે જ્યારે દેવવ્રતની લગ્ન કરવાની ઉંમર હતી એવા સમયની અંદર સંતનું રાજા જે છે એ મત્સ્યગંધાની સન્મુખ લગ્નનો પ્રસ્તાવ પ્રગટ કરે છે. મત્સ્યગંધા કહે છે કે રાજન, હું મારા પિતાને આધીન છું, માટે મારા વિવાહનો નિર્ણય જે છે એ કેવલ મારા પિતા કરી શકશે. આપ મારા પિતાની પાસે પધારો અને એમની પાસે જઈ મારા વિવાહનો પ્રસ્તાવ જે છે એ આપ રાખો. કન્યાની વાત સાંભળી સંતોનું રાજા જે છે એ કન્યાના પિતાની પાસે આવે છે અને દાસરાજની પાસે મત્સ્યગંધાનો પ્રસ્તાવ મૂકે છે. ત્યારે દાસરાજ કહે છે કે રાજન, તમારો પ્રસ્તાવ હું સ્વીકાર કરું છું, પરંતુ એમાં એક અડચણ છે. સંતોનું રાજા કહે કે કઈ અડચણ છે? ત્યારે દાસ રાજા કહે છે કે રાજન, મારી પુત્રી મત્સ્યગંધાના ગર્ભ થકી આપ જે બાળકને પ્રગટ કરો એ જ બાળક હસ્તિનાપુરનો ભાવિ રાજા થાય.
જો આ પ્રમાણેની શરત તમને મંજૂર હોય તો હું સત્યવ્રતીના લગ્ન જે છે એ તમારી સાથે કરાવું. દાસરાજની વાત સાંભળી સંતોનું રાજા ત્યાંથી ઊભા થઈ ગયા અને કહે છે કે દાસરાજ, હસ્તિનાપુરના યુવરાજ તરીકે તો અમે અમારા પુત્ર દેવવ્રતને સ્થાપી ચૂકેલા છે, માટે એ ક્યારેય પણ ન બને. આટલું કહીને સંતોનું રાજા જે છે એ પુનઃ હસ્તિનાપુર આવી જાય છે. પરંતુ મત્સ્યગંધાના સૌંદર્ય ઉપર અત્યંત મોહિત થઈ ગયેલા સંતોનું રાજા જે છે એ હવે ઉદાસ રહેવા લાગ્યા. એવો નિત્ય યમુના તટની ઉપર જતા હતા અને દૂરથી મત્સ્યગંધાને જોયા કરતા હતા. સંતોનું રાજાના હૃદયની અંદર ગંગાપુત્ર ભીષ્મ પ્રત્યે અન્યાય કરવાની સહેજ પણ ઈચ્છા ન હતી. પરંતુ મત્સ્યગંધાનું રૂપ જે છે એ એને મોહિત કરી દેતું હતું અને એમણે એ ભૂલી શકતા ન હતા. આ તરફ સંતોનું રાજા જે છે એ ઉદાસ રહેવા લાગ્યા. એક દિવસની વાત છે, ગંગાપુત્ર ભીષ્મએ સંતોનું રાજાના સારથીને પોતાની પાસે બોલાવ્યો અને એને બધી વાત પૂછી. એટલે સારથીએ સંતોનું રાજાની બધી જ વાત જે છે એ દેવવ્રતને કરી દીધી. સારથીની વાત સાંભળી દેવવ્રત જે છે એ શીઘ્રાતિશીઘ્ર રથની ઉપર સવાર થઈ દાસરાજની પાસે આવ્યા અને દાસરાજને કહે છે કે હે દાસરાજ, હું પ્રતિજ્ઞા કરું છું કે મત્સ્યગંધાના ગર્ભ થકી જે પણ કોઈક બાળક પ્રગટ થશે તે જ હસ્તિનાપુરનો ભાવિ યુવરાજ થશે. માટે કૃપા કરીને તમે મત્સ્યગંધાના લગ્ન જે છે એ મારા પિતાની સાથે કરી દેવો. દેવવ્રતની વાત સાંભળી દાસરાજ કહે છે કે હે દેવવ્રત, તમારી વાત તો સત્ય છે, તમારી પ્રતિજ્ઞાની અંદર પણ મને વિશ્વાસ છે, પરંતુ તમારા પછી તમારા પુત્રોએ આ રાજ્યની ઉપર અધિકાર પ્રાપ્ત કરવા માટે દાવો કર્યો તો મત્સ્યગંધાના પુત્રોનું શું થાય? દાસરાજની વાત સાંભળી ગંગાપુત્ર ભીષ્મ જે છે કે દસેય દિશાઓ, આકાશમાં રહેલા સમસ્ત દેવતાઓ તથા વાયુ દેવતા, સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, એ બધાને સાક્ષીમાં રાખી દાસરાજની સન્મુખ જ આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા મારે. દેવવ્રત જ્યારે આવી ભીષણ પ્રતિજ્ઞા કરે છે ત્યારે ગગનતલમાંથી બધા જ દેવતાઓ જે છે એ નંદન વનના પુષ્પો લાવી દેવવ્રતની ઉપર એ પુષ્પોથી અભિષેક કરે છે. ગંગાપુત્ર ભીષ્મ જે છે
એ આટલી બધી ભીષણ પ્રતિજ્ઞા કરવાને લઈને તે દિવસથી ભીષ્મ તરીકે ઓળખાવા લાગેલા. આવી પ્રતિજ્ઞા આ પૂર્વે કોઈએ કરેલી ન હતી. વિચાર કરવા જેવી બાબત છે કે દેવવ્રત વયસ્ક થઈ ગયા છે, એમણે ગ્રસ્ત આશ્રમની અંદર પ્રવેશ કરવાનો સમય થઈ ગયો છે, અને પેલી તરફ સંતનું રાજા એ વૃદ્ધાવસ્થા પર આવી ગયા છે. એમણે વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરવાની જરૂર છે, અને ત્યાં જ એમનું મન જે છે એ પોતાથી ઉંમરમાં નાની, અર્થાત કે અત્યંત નાની એવી સત્યવતી પર મોહિત થઈ ગયું છે. ગંગાપુત્ર ભીષ્મ મત્સ્યગંધા જેનું એક નામ સત્યવતી છે, એને લઈને હસ્તિનાપુર આવે છે અને પોતાના પિતાને મત્સ્યગંધા સુપ્રત કરે છે. મત્સ્યગંધા ત્યાં બનેલી જેટલી પણ ઘટના છે એ બધી જ ઘટના સંતનુ રાજાને સંભળાવે છે. દેવવ્રતની આ પ્રમાણેની પ્રતિજ્ઞા સાંભળી સંતોનું રાજા જે છે એ સ્તબ્ધ થઈ જાય છે. મનોમન વિચાર કરે છે કે મારી કામ વાસના સંતુષ્ટ કરવા માટે મારા પુત્રએ પોતાનું જીવન જે છે એ દાવ પર લગાવી દીધું. એમના અંતકરણની અંદરથી ગંગાપુત્ર ભીષ્મને માટે આશીર્વાદ નીકળી જાય છે કે પુત્ર, હાથથી હું તને આશીર્વાદ આપું છું કે જ્યાં લગીન તારે આ ધરાતલની ઉપર રહેવાની ઈચ્છા હશે ત્યાં લગીન તું રહી શકશે. કાળ પણ તારું કંઈ બગાડી શકશે નહીં. અમારો આશીર્વાદ તને છે. આ પ્રમાણે સંતોનું રાજા જે છે એ ગંગાપુત્ર ભીષ્મને આશીર્વાદ આપે છે.